જ્યારે આ બધી વાત ચાલે છે, બરાબર, કે માતા જ્યારે પ્રેગ્નન્ટ હોય છે ત્યારે, એટલે હું ખાસ કરીને આજની જનરેશનની વાત કરું છું. પહેલેથી તમને કહું કે આજની જનરેશનમાં જે માતાઓ છે એવું વિચારતી હોય છે, કારણ કે બધું વર્ક સ્ટ્રેસ હોય, ઘરનું ટેન્શન હોય, આ બધું ટેન્શન હોય, અને એમને થોડુંક મતલબ ડિપ્રેશનમાં જતી રહેતી હોય છે કે હું સારી માતા બની શકીશ કે નહીં બની શકું, અને એન્ઝાયટી ફીલ થતી હોય છે. તો આ બધા સાથે એને ડીલ કઈ રીતે કરવી જોઈએ? સમજો કે તમે એમ કીધું કે હું કઈ રીતે સારી માતા બનીશ, એના લીધે એન્ઝાયટી આવી જાય, રાઈટ? હું કરું તે સાચું છે કે નહીં? કયા રસ્તે જઉં છું? તો આવા અનેકો પ્રશ્નો થઈ શકે. આવું ક્યારે થાય? કે જ્યારે અજ્ઞાન હોય, આપણને ખબર ન હોય, બરાબર? તો સૌથી પહેલાં તો આપણે આ વસ્તુ જાણી લેવી છે કે આ વસ્તુ છે શું? આ સંસ્કાર કઈ રીતે થાય? આ જો આપણે જાણી લઈએ, એટલું તો તમે સમજી શકો કે આ વસ્તુ શાસ્ત્રાધ્યયન વગર આવડવાની નથી. કોઈ વ્યક્તિ કોઈ લેક્ચર આપશે, ગમે એટલું લેક્ચર આપશે, પણ ગુરુ શિષ્ય પરંપરામાં જ્યાં સુધી તમે નથી ભણતા ને, ત્યાં સુધી આ વિદ્યા તમને સમજાતી નથી. એવી આ બધી વિદ્યાઓ છે. પણ હું એ વાતો કહી શકું કે જેનાથી તમને આ ખબર પડી શકે, અથવા તમે શાસ્ત્રની નજીક જઈ શકો. તો એવા ઘણા બધા પુસ્તકો લખાયા છે, એની આપણે વાતો કરીએ. શું શું કરવું જોઈએ એની પણ હવે આપણે વાત કરીશું, કે જેના આધારે માતાઓને એ ક્લિયર થતું જાય કે મારે કયા રસ્તે જવું છે, શું કરવું છે. આ એક વખત ક્લિયર થઈ ગયું ને, તો એમને ધ્યાનમાં આવી જશે કે કે આગળ શું કરવું જોઈએ. મારે શું કરવાનું છે, યસ, શું યસ, નથી યસ, કરવાનું. યસ. અને જ્યારે એમને એ ખબર પડી ગઈ ને, તો એન્ઝાયટી આપોઆપ ઓછી થઈ જશે. એમાં મહત્વનો રોલ પતિનો પણ હોય છે સાથે સાથે. અને સૌથી મહત્વની વાત તો હું કહું તમને, બહેનોએ ખરેખર ઇતિહાસ વાંચવો જોઈએ આ દેશનો. બહેનોનો ઇતિહાસ. હમ. હું તમને કહું કે આપણો દેશ અનમેચ શા માટે છે ખબર છે? તમે મને કહો, આપણા દેશમાં કોઈ બેનને એન્ઝાયટી થતી હોય ને, તો હવે પછી હું જે 2-5 મિનિટ બોલીશ ને એ સંભળાવી દેજો. ઓકે. આપણા દેશમાં જ્યોતિર્લિંગ કેટલા છે જેને આપણે પવિત્ર માનીએ છીએ? જે મેન જ્યોતિર્લિંગ છે, 12 જ્યોતિર્લિંગ 12 છે, રાઈટ? જ્યોતિર્લિંગ. 12 જ્યોતિર્લિંગ છે, સામે શક્તિપીઠો કેટલી છે? 51 છે આપણે એટલા. 51 શક્તિપીઠો છે. ભગવાનના સ્વરૂપો જે પવિત્ર છે, એ મુખ્ય સ્વરૂપ પવિત્ર 12 છે, એના સામે 51 શક્તિપીઠ છે. શક્તિપીઠો છે માતાજીની. શક્તિના સ્વરૂપમાં આપણે કોને પૂજીએ છીએ? તમે હંમેશા શક્તિના સ્વરૂપમાં દેવીને જ પૂજો છો. દેવીને. આપણે ત્યારે દેવીને પૂજીએ છીએ કે જ્યારે કોઈ દેવો કામ નથી કરી શકતા. ભાઈ, આ જે બ્રહ્માંડ છે, આ બ્રહ્માંડની આદિમ શક્તિ એ સ્ત્રી સ્વરૂપમાં કહેવામાં આવી છે. આ આદિમ શક્તિએ 3 શક્તિઓને નિર્માણ કરી, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. અને આ ત્રણેયને ફરી 3 શક્તિઓ આપી, જેને આપણે કહીએ મહાસરસ્વતી, મહાલક્ષ્મી અને મહાકાળી. આ 3 શક્તિઓ છે એમની. પણ આ 3 દેવોને નિર્માણ કરનાર કોણ? એ શક્તિ સ્ત્રીલિંગમાં શક્તિ. વર્ણન કરવામાં આવેલું છે પુરાણોમાં. આ દેશ એકમાત્ર એવો દેશ છે કે જેના રાષ્ટ્રગીતમાં, વૈદિક રાષ્ટ્રગીતમાં, ઓમ આ બ્રહ્મણ બ્રહ્મણો આપણું વૈદિક રાષ્ટ્રગીત છે, જેમાં ગવાય છે પુરંધ્રીર યોષા જિષ્ણુ રથેષ્ઠા. અહીંયાની સ્ત્રીઓ કેવી થાય? પુરંધ્રી, પૂરને જીતનારી, આખા નગરને જીતનારી, પૂરને ચલાવનારી. યોષા જિષ્ણુ રથેષ્ઠા, યુદ્ધને જીતનારી, મોટા મોટા રથ ચલવીને યુદ્ધ કરનારી નહીં, પણ યુદ્ધને જીતનારી. તમે જ્યારે કૈકેયીનું ચરિત્ર વાંચશો ને, તો ખ્યાલ આવશે કે કઈ રીતે એને મદદ કરી છે દશરથ રાજાની યુદ્ધમાં. તો આ યુદ્ધ લડનારી સ્ત્રીઓ અહીંયા નિર્માણ થાય. બ્રહ્મવાદીની સ્ત્રીઓ નિર્માણ થાય, જે તપોવનો ચલાવી શકે, મૈત્રી અને કાત્યાયની જેવી, જે યાજ્ઞવલ્ક્યની પત્નીઓ હતી. ગાર્ગી અને લોપામુદ્રા જેવી સ્ત્રીઓ અહીંયા નિર્માણ થાય, કે જે સભામાં બેઠી હોય અને શાસ્ત્રાર્થ કરે તો કોઈ પુરુષ એના સામે બોલી ન શકે. એ પ્રકારની સ્ત્રીઓ આ દેશે માંગી છે. અને આ એકમાત્ર એવો દેશ છે કે જેમાં કુલદેવી હોય છે. કુલદેવતા કોઈને ખબર હોય કે ન હોય, તમારી કુલદેવી તમને ખબર હશે. તો શક્તિના સ્વરૂપે જ આપણે તો સ્ત્રીને પૂજીએ છીએ. અને એ સ્ત્રી નબળી રહે એ કઈ રીતે ચાલે? તો સ્ત્રીએ આ સ્વરૂપો જાણવા પડશે પોતાના. નવરાત્રિ જે તમે કરો છો એ પણ શું છે? માતાજીના 9 સ્વરૂપોની પૂજા છે. પ્રથમ શૈલપુત્રી છે, સૌથી પહેલા શૈલપુત્રીને. દ્વિતીયમ બ્રહ્મચારિણીમ, તો સૌથી પહેલા શૈલપુત્રીની પૂજા કરો, પછી બ્રહ્મચારિણીની પૂજા કરો. આ એક માતાજીના જે 9 સ્વરૂપો છે ને, આ 9 સ્વરૂપોની પાસે અલગ અલગ હથિયારો છે. કેવા હથિયારો? ધનુષ્ય છે, બાણ છે, તલવાર છે, વજ્ર છે. ખાલી વજ્ર નથી, કાંટાવાળું વજ્ર છે. ઇન્દ્ર પાસે તો ખાલી વજ્ર હોય, કોઈ શસ્ત્રો બાકી નથી. અને આ માતા, જેને આપણે દુર્ગા કહીએ છીએ, મહિષાસુર મર્દિની કહીએ છીએ, એ ક્યારે આવે છે ખબર છે? બધા દેવો મહિષાસુરથી ત્રાસી જાય અને કોઈ દેવની એ તાકાત નથી કે આ મહિષાસુરને મારી શકે. એ સમયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ બધા દેવોની શક્તિ ભેગી થઈને જે શક્તિનું નિર્માણ થાય, એ છે દુર્ગા, એ છે મહિષાસુર મર્દિની. તો આપણા ઋષિઓ એ જાણતા હતા કે જે કામ પુરુષો નથી કરી શકતા, એ સ્ત્રી કરી શકે છે.
આવતીકાલે મહારાણા પ્રતાપ કે શિવાજીને જન્મ આપવો હોય તો એ તમારા કે મારા હાથમાં નથી, પણ 100% એ સ્ત્રીઓના હાથમાં છે. આજે પણ તમે ગર્ભધારણ નથી કરી શકતા, આજે પણ એમના જેવું સંસ્કારનું સિંચન તમે નથી કરી શકતા, અને તમને જો એન્ઝાયટી હશે તો કઈ રીતે ચાલશે? આ દેશ સ્ત્રી સશક્તિકરણમાં નથી માનતું, કારણ કે આ દેશ ક્યારેય સ્ત્રીને દુર્બળ નથી માનતું. દુર્બળ તો સશક્તિકરણની જરૂર ક્યારે પડે? જ્યારે તમે કોઈને દુર્બળ માનતા હોય. અહીંયા તો ઓલરેડી તમારા કરતાં એ દોઢી છે, તમારા કરતાં સશક્ત છે. તો એટલા માટે અહીંયા સશક્તિકરણની જરૂર નથી. એ બધી વેસ્ટની હવાઓ છે. જેને ભારતીય સંસ્કૃતિ નથી ખબર એ એવી વાતો કરે છે. 16મા અધ્યાયમાં ભગવાને સૌથી પહેલો શ્લોક કીધો, અભયમ સત્વ સંશુદ્ધિ. પછી બધા ગુણો કીધા, જ્ઞાન યોગ વ્યવસ્થિત દાનમ દમશ્ચ યજ્ઞશ્ચ સ્વાધ્યાય તપ આર્જવમ. તો આ તપ આર્જવ વગેરે જેટલા પણ ગુણો છે ને, આ બધા ક્યારે આવે? જ્યારે તમારામાં અભયમ હોય. સૌથી પહેલી વાત, જો તમારામાં કોઈ આવશ્યક હોય ને તો એ અભય છે, નિડરતા છે. એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બહેનો ઓલરેડી ભયો કરતાં દોઢા છે. એ હું પ્રૂવ કરી બતાવીશ. આગળ પણ ઘણી બધી વાતો આવશે જેમાં હું કહીશ. તમારા કોઈક પ્રશ્નો આવશે એ પ્રમાણેના, નહીં તો છેલ્લે તો હું કહીશ જ એ વાતો. બરાબર? તો એ બાબતે ચિંતા કરવાની જરૂર નથી. શું કરવું, કઈ રીતે કરવું, એ ધીરે ધીરે આપણે જાણીશું હવે આગળ. એટલે ઘણીવાર આ જે ફેસ છે ને, એમાં જે મેં કીધું ને કે કન્ફ્યુઝ બહુ થતા હોય છે. એનું કારણ બી એવું છે કે ઓનલાઈન મટીરિયલ્સ એટલું અવેલેબલ છે, એટલી બુક્સ અવેલેબલ છે. એટલે જ્યારે પ્રી પ્લાનિંગ ફેઝમાં હોય કે પ્લાનિંગ ફેઝમાં હોય તો ત્યારે શું થાય કે બધું આવી જાય, ઘરે મટીરિયલ મંગાવી લે અને બધું મટીરિયલ ઓનલાઈન જે કન્ઝ્યુમ કરતા હોય કે શું કરવું, શું ના કરવું. એટલે જે તમે હમણાં વાત કરીને કે પહેલાં એ નક્કી કરવાની જરૂર છે કે શું કરવું અને શું ના કરવું. પણ આ બધું એટલું બધું ભેગું ઘરે થઈ જાય અને પ્લસ બધાના સજેશન્સ બરાબર છે. એ ઉપરથી કહે ને કે 4 ચાંદ લગાડી દે. એટલે એના કારણે કન્ફ્યુઝન ઘણું બધું થતું હોય છે. આમાં થાય શું કે સ્ત્રી શિક્ષણના પર્ટિક્યુલર વિષયો હોવા જોઈએ. એનો પણ આખો અલગ વિષય છે. એના ઉપર આખું એક અલગ થાય એવું છે આપણું પોડકાસ્ટ. પણ એ વિષયો ખરેખર આજે ભણાવવામાં નથી આવતા. સ્ત્રી પુરુષનું શિક્ષણ સાથે થાય છે. પુરુષો જે ભણે એ જ સ્ત્રીઓ ભણે છે, અને સ્ત્રીઓ જે ભણે એ જ પુરુષો ભણે છે. અને અલ્ટિમેટલી આટલું જલ્દી એકબીજાને એક્સપોઝર મળી જાય છે ઉંમર પહેલાં. એના કારણે પરિણામ શું આવે એનું કે વુમનલી મેન અને મેનલી વુમન, આપણા ગુજરાતીમાં કહીએ તો ભાયડા છાપ બાયડી અને બાયડી છાપ ભાયડો, આ થઈ જાય આવું. ઇવન હોર્મોન્સને પણ આ વસ્તુ ટ્રિગર કરી રહી છે. એટલે આખો એક બહુ મોટો સબ્જેક્ટ છે. પણ આ બધામાં ક્યાંક ને ક્યાંક શિક્ષણનો અભાવ છે. તો બહેનો માટે પણ ગુરુકુલ શિક્ષા પદ્ધતિ, જેમાં બહેનોના વિષયો ભણાવવામાં આવે. મનુ ઋષિએ બહુ સરસ એ વિષયો કીધા છે. અર્થસ્ય સંગ્રહે ચૈવ વ્યયે ચૈનામ નિયોજેત શૌચે ધર્મે અન્નપક્ત્યામ ચ પારિણાહ્યસ્ય વેક્ષણે. તો આ 6 વિષયો છે. અને સાયકોલોજીકલી આપણે પ્રૂવ કરી બતાવીએ કે આ બહેનોએ જ ભણવાના વિષયો છે. ભાઈઓ જે પુરુષોને ભણવાની જરૂર જ નથી. નહીં, પુરુષો ભણી નહીં શકે. જો તમને એક એક્ઝામ્પલ આપું, પારિણાહ્યસ્ય વેક્ષણે, ઘરની સાજ સજાવટ, રાઈટ? તો એમાં કલર સાયકોલોજીનો એક સબ્જેક્ટ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને એના ઉપર ઘણા સંશોધનો થઈ રહ્યા છે. તો કયો કલર તમારા કયા હોર્મોનને ટ્રિગર કરે, આના ઉપર સંશોધનો ચાલી રહ્યા છે. બરાબર? રાઈટ. હવે તમને જાણીને આશ્ચર્ય થશે કે તમારે બ્રહ્મવર્ચસ જો પુત્ર જોઈતો હોય તો સફેદ કલર કરવાનો, આમ લખ્યું છે. રૂમને યસ. તમારે જો ક્ષત્રિય વર્ણ જેવો પુત્ર જોઈતો હોય અને તમારામાં એવા ગુણો હોય તો કેસરી, લાલ, આ પ્રકારના કલર્સ કરવાના કીધા છે. તો આવી ઘણી બધી વાતો છે. પણ ઘરમાં મેં કીધું ને કે આપણી ગૃહ વ્યવસ્થા સ્ત્રી પ્રધાન છે. બરાબર? તો પારિણાહ્યસ્ય વેક્ષણે, ઘરની સાજ સજાવટ કયા પ્રમાણે કરવી એ તમારા હાથમાં નહીં, એ બેનના હાથમાં. શા માટે? હવે એનું કારણ કહું. તમને પત્ની છે ને, કોઈક દિવસ સાડી કે આવું કંઈક લેવા જાઓ છો, ક્યારેક તમે એવું કીધું છે કે યાર આ કલર તો છે તારી પાસે, ત્યારે શું કહે છે બેન? શું કહે ત્યારે? કંઈક અલગ ડિઝાઇન હોય કે એ રીતનું હોય તો કે ફરીવાર. હા, બેન કહે કે તમારી વાત સાચી છે, પણ એ છે ને એ બેબી પિંક હતો, આ બ્લશ પિંક છે, આ ફલાણું પિંક છે. બરાબર? આપણને તો બધા એક સરખા જ લાગે, ભાઈ આ પિંક જ તો છે, બીજું શું છે? એવું નેલ પોલિશમાં વધારે થતું હોય છે. અચ્છા, તમારે એવું થાય છે. કારણ કે એમાં એક તો ઘરે આપણે જોતા હોય એટલા બધા ઓપ્શન હોય. કલર આપણને તો 12 જ કલર ખબર હોય કે આ 12 કલર છે, પણ એમાં શેડ હોય, અલગ અલગ બધા શેડ હોય કે તમે જે કીધું એમ બેબી પિંક છે, આ પિંક છે, આ પિંક છે. સાયન્ટિફિકલી તમે એ જાણો છો કે પુરુષો કરતાં સ્ત્રીઓમાં રંગ પારખવાની શક્તિ વધુ હોય છે. એક્ઝેક્ટલી, હોય જ છે. યસ, આ સાયન્સ છે. તો ખરેખર આ સાજ સજાવટનો વિષય કોને આપવો જોઈએ? બહેનોને જ આપવો જોઈએ. એ તમે ધારો તો પણ તમે નહીં કરી શકો. તો આ જે 6 વિષયો છે
આખો એક અલગ સબ્જેક્ટ થઈ જશે. પણ એ બહેનો જ ભણી શકે. અત્યારે તમે જે કરી શકો છો એ બધું બહેનોએ કરીને બતાવી દીધું. કોર્પોરેટ ઓફિસીસમાં પણ બહેનો છે. ફાઇટર જેટ્સ પણ ઉડાવે છે. હવે શું કરવાનું? બધું જ કરી લીધું બહેનોએ. તમે જે કરો તે બધું જ કરી શકે છે. પણ એ લોકો આજે પણ જે કરી શકે છે ને, એ તમે નહીં કરી શકો. આજે પણ એક રસોઈયો કોઈક બહેન કરતાં સારી રસોઈ બનાવી દે એ એની કળા છે. હમ. પણ એમાં જે ભાવ, પ્રેમ, વાત્સલ્ય, કરુણા એ નહીં પૂરવાની હોય. હોય એ એનાથી નહીં પૂરાય. બહેનો જેવી એ કરુણા, એ દયા, એ પ્રેમ એ કોઈ યોગી વ્યક્તિ પૂરી શકશે. આપણા જેવા સામાન્ય વ્યક્તિઓ નહીં. તો આ 6 કર્તવ્યો એવા છે કે જે એમને જ ભણવા જોઈએ. આ સાયન્સ છે, સાયકોલોજી છે. આખો અલગ વિષય બદલાય છે એટલા માટે હું એમાં ઊંડો નથી ઉતરતો. પણ કહેવાનો અર્થ એ છે કે આ શિક્ષણ ક્યાંક ને ક્યાંક આજે ખૂટે છે અને એના પરિણામ આપણે આજે ભોગવી રહ્યા છીએ. રાઈટ રાઈટ.